આવતીકાલે ઉત્તરાયણ છે ને આવતીકાલની જો વાત કરીએ તો જે નાગરિકો છે તેઓ મોટી માત્રામાં તલની જે ચીક્કી છે તે આરોગશે, ત્યારે જે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ છે તેમના દ્વારા બજારમાં ઠેર ઠેર ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, કડક બજારના દ્રશ્યો છે અને અહીંયાની એક દુકાનમાંથી જે માવા ચીક્કી છે, તલવાળી ચીક્કી છે અને જે સિંગદાણાની ચીક્કી છે તેના સેમ્પલ જે છે તે લેવામાં આવ્યા છે અને જે પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે। આ જે સેમ્પલ છે તેને લેબમાં મોકલવામાં આવશે, ત્યારબાદ તેનો જે રિપોર્ટ આવશે એ રિપોર્ટને ધ્યાને રાખીને જે કાર્યવાહી જે છે તે કરવામાં આવશે। આખા વડોદરા શહેરમાં જુદી જુદી ટીમો બનાવીને વડોદરા મહાનગરપાલિકાની જે અલગ અલગ ટીમો છે તે આ રીતે કામ કરી રહી છે। ત્યારે જે અધિકારી છે તેમની સાથે વાત કરીશું। ગોહિલ સાહેબ, શું કહેશો? દરેક ઝોનમાં આપણે અલગ અલગ ટીમ બનાવી છે અને આ રીતે ચેકિંગ કરી રહ્યા છે, આ કેવા પ્રકારના સેમ્પલ લેવામાં આવ્યું છે? ખાસ કરીને ઉત્તરાયણ નિમિત્તે અત્યારે જે ચીક્કી, ઊંધિયું, જલેબી વધારે વેચાણ થતું હોય છે, જે હિસાબે આજે છેલ્લા 6-7 દિવસથી ચેકિંગની કામગીરી ચાલુ જ છે। આજે પણ આ ઉપરથી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની સૂચના મુજબ ચીક્કી છે, ઊંધિયું છે, જલેબી છે, સેવ છે, બધા નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે। સર, આપણે આ નમૂના લઈએ પછી એને આગળ પ્રક્રિયા કઈ રીતે થતી હોય? આ નમૂના પબ્લિક હેલ્થ લેબોરેટરી મોકલવામાં આવશે અને જો એનું રિઝલ્ટ જો સબસ્ટાન્ડર્ડ આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રિઝલ્ટની વાત કરીએ તો ક્યાર સુધી રિઝલ્ટ આવશે? આમ તો જનરલી 14 દિવસમાં રિઝલ્ટ આવી જતું હોય છે અને 14 દિવસ બાદ જો એમાં કશું પણ આવે તો કાયદેસરની કાર્યવાહી થશે। હવે આવતીકાલે ઉત્તરાયણ છે, 14 દિવસ પછી રિઝલ્ટ આવે, કેટલું વ્યાજબી લાગે? સિસ્ટમ સુધારવાની જરૂર લાગે? ખાસ કરીને સિસ્ટમમાં ફૂડ સેફ્ટી એન્ડ કાયદામાં જે પ્રમાણે નમૂનાને ટેસ્ટિંગ કરતાં ટાઈમિંગ જોતું હોય છે અને હાલમાં આ સર્વેલન્સનું સેમ્પલની જે કાર્યવાહી છે એ અત્યારે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે ખાસ કરવામાં આવતી હોય છે। એમાં જનરલી ગોળ, તેલ ઉપયોગ થતો હોય છે, પરંતુ અત્યારે કેવું છે કે અમે ઓનલી સેમ્પલ લઈ શકીએ છીએ, ચેકિંગ તો લેબોરેટરીમાં જ કરી શકીએ। તો આ પ્રક્રિયામાં વાત કરીએ તો મોટી માત્રામાં લોકો જે છે આ ઊંધિયું, જલેબી બધું આરોગી જશે, તો આમ જોખમી નથી લાગતું? કારણ કે રિપોર્ટ આવતા વાર લાગે, તમે તો તમારું કામ કરી જ રહ્યા છો, પણ લેબનો જે રિપોર્ટ છે એની વાત છે। નરી આંખે અમોને લગભગ જે વસ્તુ લાગે તો અમે એને સીઝ પણ કરી શકીએ છીએ। અત્યારે આ શંકાસ્પદમાં શું છે એનું રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે, પરંતુ ફૂડ સેફ્ટી એક્ટમાં કાયદા મુજબ જે કાર્યવાહી કરવાની છે એ અમારે નમૂના લઈને મોકલવાની છે। જો વધારે પડતો જથ્થો હોય તો અમે સીઝ કરી શકીએ અને જે ખરેખર આપણને લાગતો આ રૂટીન સેમ્પલિંગ છે અને જે અમે કાર્યવાહી કરતા હોય છે એ પ્રમાણે જ કાર્યવાહી કરવાની છે। બિલકુલથી તો હતા ગોહિલ સાહેબ, તમે દ્રશ્યો જે છે તે જોઈ રહ્યા છો, આ કડક બજારના દ્રશ્યો છે ને અહીંયાથી જે ચીક્કી છે તેના સેમ્પલ જે છે તે લેવામાં આવ્યા છે અને આ સેમ્પલને અત્યારે સીલ કર્યા બાદ જે લેબોરેટરી છે ત્યાં મોકલવામાં આવશે અને લગભગ 14 થી 15 દિવસની અંદર આ જે સેમ્પલ છે તેનો રિપોર્ટ જે છે તે જાહેર થશે। ત્યારે અધિકારી કહી રહ્યા છે કે સેમ્પલ મોકલવું અને 14-15 દિવસ બાદ રિપોર્ટ આવવો એ એક રૂટીન પ્રક્રિયા છે, પરંતુ જો મોટી માત્રામાં જથ્થો હોય તો તેમને એટલી સત્તા છે કે તેઓ સ્થળ પર જ આ જે તમામ જથ્થો છે તેને સીઝ કરી શકે। એટલે ટૂંકમાં કહીએ તો જ્યારે તહેવારોની સિઝન આવતી હોય છે ત્યારે આ રીતે વડોદરામાં આ જે વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગની ટીમ છે તે દરોડા પાડતી હોય છે, અલગ અલગ જગ્યાએથી સેમ્પલ લેતી હોય છે, પરંતુ ચોક્કસથી આ જે ઢીલી નીતિ છે તેના કારણે જે વેપારીઓ ફાવી જતા હોય અને નાગરિકોના સ્વાસ્થ્ય જે છે તે જોખમાતા હોય તેમ લાગી રહ્યું છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।